નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. તમારા માટે આ સ્પેશિયલ કાર્યક્રમ ભાગ્ય લાભ અમે કેટીવી બપોરે 3:30 કલાકે લઈને આવી ગયા છીએ અને ભાગ્ય લાભમાં અમે તમારું ભાગ્ય જોઈ આપીએ છીએ. એટલે આપણી સાથે જોડાયા છે મહારાજ શ્રી શાસ્ત્રીજી આપણા ભદ્રેશભાઈ દવે. તમારું સ્વાગત છે અમારા શોમાં ભાગ્ય લાભમાં. અને ભાગ્ય લાભમાં તમારા પ્રશ્નો કોઈ પણ હોય, તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્નો હોય, વ્યવસાયને લઈને હોય કે તમારા ભવિષ્યને લઈને હોય કે કાંઈ પણ પ્રશ્ન હોય, તમે સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે ત્યાં અમને ફોન કરી શકો છો અને ફોન કરીને તમારે તમારી જન્મ તારીખ, તમારો જન્મ સ્થળ અને તમારો જન્મ સમય કહેવાનો રહેશે. એની સાથે જ તમારે તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે અને અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. તો ચલો શરૂ કરીએ શ્રાવણ માસનો મહિમા. શાસ્ત્રીજી, હું સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે શ્રાવણ માસમાં આજે બુધવાર છે, બીજું અઠવાડિયું શરૂ થયું છે શ્રાવણ માસનું અને એમાં બુધવાર છે. બુધવારની સાથે સાથે જ આજે પ્રદોષ પણ છે. તો શ્રાવણ માસમાં પ્રદોષનું શું મહત્વ છે? ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્યો વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચરમ. કેટીવી ન્યૂઝના માધ્યમથી ભાગ્ય લાભમાં સૌપ્રથમ તો શ્રાવણ માસનું જે પર્વ, પાવન પવિત્ર પર્વ છે અને એ માસમાં પ્રદોષનું મહત્વ, બુધવારનો દિવસ અને બુધવારના દિવસે પ્રદોષનું આવવું, પ્રદોષનું મહત્વ ખૂબ છે. શાસ્ત્રમાં લખેલું છે કે જે વ્યક્તિ શ્રાવણ માસમાં પ્રદોષનો ઉપવાસ કરતો હોય, શિવ સાનિધ્યમાં બેસતો હોય, શિવની જોડે કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય. પ્રદોષ એટલે એવું કહેવામાં આવે છે કે ત્રણેય દોષને દૂર કરવા વાળો એ પ્રદોષ છે. પ્રદોષ છે ને એ વ્યક્તિ જ્યારે પણ કરવાનું નક્કી કરે કે મનમાં સંકલ્પ કરે કે આજના દિવસે સવારે વહેલા ઉઠીને પ્રદોષનું વ્રત કરવું છે. પ્રદોષ આમ તો છે ને દરેક મહિનામાં 2 વખત આવતો હોય. પ્રદોષ 2 વખત આવે છે, શુદ્ધ પક્ષમાં પણ આવે છે અને વદ પક્ષમાં પણ આવે છે. બંને પક્ષમાં આવતો હોવાથી પ્રદોષ આપણને ખ્યાલ હોય તો એ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. અને પ્રદોષનું વ્રત કરવાથી મેં આગળ પણ જણાવ્યું કે કોઈ પણ પ્રકારનો દોષ રહેતો નથી. બુધવારનો પ્રદોષનો દિવસ છે. આજના દિવસની આપણે જો વાત કરીએ તો બપોરે 2:09 પછી જ્યારે ત્રયોદશી પ્રારંભ થાય છે, એટલે કે સાયંકાલે પ્રદોષનું મહત્વ ખૂબ રહેલું છે. સાયંકાલે એટલે કે સાંજના સમયે શિવની આરાધના કરવામાં આવે, શિવની પૂજા કરવામાં આવે તો એ ફળ સધ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં શ્રાવણ માસ એમાં પ્રદોષ સમયે, જ્યારે પ્રદોષનો સમય આવે ત્યારે આપણે પૂજા અર્ચના કરવી જોઈએ. સાથે સવારની પરમાં સંકલ્પ લીધો હોય તો એક સમયનું ભોજન પણ કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ગ્રહોની જે પણ સ્થિતિ નિર્માણ થતી હોય એ ગ્રહોની સ્થિતિ નિર્માણ થયેલી હોય એને બદલવા માટે પ્રદોષ કાળ એ મહત્વનું કાર્ય કરે છે. ન રાત્રિનો કાળ હોય છે, ન દિવસનો કાળ હોય છે. બંનેને સમયને સંધિપૂર્વક કરવામાં આવે એટલે કે પ્રદોષ કાળે શિવજીની પૂજા કરવામાં આવે. ખાસ કરીને જ્યારે તાંડવ સ્તોત્રનો પાઠ અહીંયા કરવામાં આવે, શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી અને રચના રાવણે પણ આ દિવસે પ્રદોષ કાળમાં કરી હતી. પ્રદોષ કાળે એ પૂજા કરતા હોય છે. પ્રદોષ કાળમાં શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી અને ભગવાનનું યજન કરવામાં આવે તો સદ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એવું લખેલું છે કે હાથીની અંબાણી ઉપર સવારી થાય એટલું રાજ્ય સત્તા ભોગવી શકે છે અને સાથે ગજલક્ષ્મી પણ પ્રાપ્તિ થાય. અનેક પ્રકારના જે કાર્ય સિદ્ધ થાય એમાં સર્વપ્રથમ લખેલું આદિ વ્યાધિ ઉપાધિમાંથી પ્રદોષનું પૂજન કરવાથી જે પણ પૂજા ભક્ત કરે છે, શિવ ભક્ત હોય, એને ધર્મ, અર્થ, કામની પ્રાપ્તિ કરાવી અને કૈલાસ લોકની પ્રાપ્તિ કરાવવા માટે પણ સામર્થ્ય આ પ્રદોષ આપે છે. પ્રદોષનું મહત્વ એટલા માટે છે કે કોઈ દોષ નથી રહેતો. અને સાથે સાથે વિચારીએ કે જ્યારે શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં બંનેમાં પ્રદોષ આવતો હોય ત્યારે આપણે વિચારવું જોઈએ કે આ પ્રદોષ કાળમાં આપણે નિશ્ચિતપણે પૂજા કરી લેવી જોઈએ. પૂજા કરવી અવશ્યની છે અને શિવ મંદિરમાં જઈ શિવ સાનિધ્યમાં પૂજા કરવામાં આવે. જે મંત્રોચ્ચાર, રાજોપચાર પૂજા, શિવોપચાર પૂજા દ્વારા પૂજા કરવામાં આવે. ગઈકાલે પણ આપણે કીધેલું કે બિલીપત્રનું મહત્વ છે કે બિલીપત્ર ચડાવવામાં આવતા હોય અને એ બિલીપત્રના માધ્યમથી પરમાત્માનો રાજીપો, શિવજીનો રાજીપો થતો હોય છે. પ્રદોષ કાળનું મહત્વ એટલા માટે લખેલું છે
કે જે સમયે પૂજા કરવામાં આવે છે ત્યારે તમારી કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ હોય ઉપાધિ દૂર થાય અને સર્વ વિઘ્ન દૂર થાય છે. વિચારવા જેવું છે કે એક પ્રદોષકાળમાં તમે વ્રત કરતા હોય, પૂજન કરતા હોય, આરાધના કરતા હોય, સવારથી સાંજ સુધી વ્યક્તિ જ્યારે ઉપવાસ કરી અને આ મહત્વનું કાર્ય કરતો હોય અને બુધવારનો પ્રદોષ, ખાસ કરીને બુધવારનો પ્રદોષ છે એનું પણ મહત્વ, દરેક વાર છે એનું મહત્વ ખૂબ રહેલું છે. જી શાસ્ત્રીજી, જેમ આપણે વાત કરી બુધ પ્રદોષ, જે કહેવાય બુધવારનો પ્રદોષ, તો એમ કઈ રીતે અલગ અલગ દિવસોના અલગ અલગ વારના પ્રદોષ હોય છે અને એનું પાછળનું શું મહત્વ છે? દરેક વાર પ્રમાણે પ્રદોષ આવે. ધારો કે બુધવારનો પ્રદોષ છે, જે દિવસ બુધવાર છે અને એ દિવસે પ્રદોષને આપણે ઉપવાસ કરીએ છીએ તો ઈચ્છા અનુસાર આપણને ફળની પ્રાપ્તિ થાય. જે આપણી ઈચ્છા હોય એ અનુસાર આપણને ફળની પ્રાપ્તિ થાય. પ્રદોષકાળમાં શિવજીની પૂજા કરવામાં આવે, બુધવારનો દિવસ હોય એટલે આપણે ઈચ્છા મુજબ ફળ, જેને ઈચ્છાનું ફળ, ત્યારે એક આખું પંચાંગમાં લખેલું હોય કે ક્યારે ક્યારે પ્રદોષ કયા વારે આવે છે. ગુરુવારનો દિવસ હોય તો કોઈ પણ પ્રકારના શત્રુઓનો નાશ થઈ શકે. કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલતો હોય કે ક્યાંય પણ વિઘ્ન આવતું હોય, આપણે શત્રુઓને મારવાના નથી લખ્યા, પણ શત્રુઓનું વેર છોડી દે, આપણા પ્રત્યે ઝેર છોડી દે, એવું આપણે સામર્થ્ય રાખીએ કે પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોઈ પણ પ્રકારનું છે શત્રુપણું છોડી દે. શુક્રવારનો દિવસ હોય ત્યારે સૌભાગ્ય પ્રાપ્તિ થાય. દરેક વાર બુધવાર, ગુરુવાર અને શુક્રવારનો દિવસ હોય અને આપણે જો પ્રદોષનું પૂજા કરતા હોય, પ્રદોષની વ્રત કરતા હોઈએ તો સૌભાગ્ય સારી હોય. ભાગ્યની તો વાત છે પણ સૌભાગ્યની પણ વાત છે. ક્યારે પ્રદોષકાળમાં આપણે પૂજન વિધિ અને અર્ચના કરવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય. શનિવારનો દિવસ, એટલે શનિવારનો દિવસે જેને સંતાન ન પ્રાપ્ત થતું હોય, એ શનિવારનો પ્રદોષ આવતો હોય, શનિ પ્રદોષ આવતો હોય ત્યારે વ્રત કરતા હોય તો પણ ફળની પ્રાપ્તિ થાય અને વ્રત વર્તુળાથી પણ ફળની પ્રાપ્તિ થાય. શનિવાર પછી રવિવાર આવે. રવિવારના દિવસે આયુષ્ય અને આરોગ્ય, જેનું આરોગ્ય સારું ન રહેતું હોય, આયુષ્ય સારું ન રહેતું હોય તો એને રવિવારના દિવસે જ્યારે પ્રદોષ આવે, રવિ પ્રદોષ આવે ત્યારે વ્રત કરવું જોઈએ. રવિ પ્રદોષથી પણ એને ખૂબ ફળની પ્રાપ્તિ થાય છે. શિવજીને જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? હા, મારી જન્મ તારીખ છે, જય શ્રી કૃષ્ણ. જી, તમારી જન્મ તારીખ શું છે? 22/6. 22/6. 1981. 1981. 22/6/1981. તમારો જન્મ સમય શું છે? જન્મ સમય સવાર 6 થી 7:30 નો છે. સવારે 6 થી 7:30 ની વચ્ચે. તમારું જન્મ સ્થળ શું છે? કેશોદ, જુનાગઢ જિલ્લાનું ગામ છે. જી, અને તમારો પ્રશ્ન શું છે? એ શાસ્ત્રીજી કહીને મારો પ્રશ્ન એ છે કે મારા પતિ ઓફ થઈ ગયા અને બીજાને અમારા મકાન ઉપર લોન લઈ લીધી ને એની ઉપર મારો કેસ આવે. મકાન તો વેચાઈ ગયું મારું, બેંક વાળે વેચી દીધું સીલ કરી, અને મારા પતિએ બીજાના પૈસા આપ્યા, એમાં બીજો કેસ આવ્યો. તો મને એમાં કેટલી રાહત કોર્ટમાં મળશે એ મારો પ્રશ્ન. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જે આપણે વાત કરી તે પ્રમાણે કે ભાઈ જ્યારે ગુરુવારનો પ્રદોષ હોય, ગુરુવારનું વ્રત કરતા હોઈએ અને શત્રુઓનો વિજય પ્રાપ્ત કરવા માટે રાહત ક્યારે મળે? કારણ કે રાહત પણ સૂર્યનારાયણની ઉપાસના કરવાથી રાહતની પ્રાપ્તિ થાય. મંગળ અને બુધ જે મિથુન રાશિમાં 7મા સ્થાનમાં બિરાજમાન થાય, કર્મેશ જે ફળ એટલે કે મીન રાશિનો ચંદ્ર અને સામે દ્રષ્ટિ કરે ગુરુ અને શનિ દ્વારા, તો અત્યારે શનિની પનોતી ચાલે છે તો અત્યારે પીડા તમારે ભોગવવી પડતી હોય, પણ પીડાઓ દૂર કરવા માટે તમારે સર્વપ્રથમ શનિની ઉપાસના કરવી જોઈએ. ઘરમાં જ્યારે આવું કોઈ પણ કોર્ટ કચેરી કે ચાલતી હોય, રાહત મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય ત્યારે ખાસ કરીને સરસ્યાના તેલનો દીવો પ્રારંભ કરવો જોઈએ. સરસ્યાના તેલનો દીવો પ્રારંભ કરવાથી પણ આમાં રાહત મળે છે. કોઈ પણ પ્રકારની રાહત મેળવવી હોય તો તમારે સરસ્યાના તેલનો દીવો કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે મંગળ રિલેટેડ, એટલે કે ભૌમ દિવસ એટલે કે મંગળવારના દિવસે તમારે જે મંગળ સૂત્રોનો પાઠ કરીને કે મને કોર્ટ કચેરીમાંથી રાહત મળે એના માટે મંગળ સૂત્રોનો પાઠ કરશે તો રાહત જરૂરથી મળશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા પ્રદોષ વિશે, તો પ્રદોષનું જે વ્રત છે એ કઈ રીતે કરવાનું હોય છે? પ્રદોષનું જે વ્રત છે, આપણે જે વાત કરતા હતા કે પ્રદોષના દિવસે સર્વપ્રથમ સ્નાનાદિ કર્મ કરી અને વહેલા ઉઠી અને સ્નાન કર્મ કરી અને ઊભા થઈને પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ. એક આસને બેસી જવું જોઈએ. ખાસ કરી પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખી અને શિવજીની આરાધના કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે કોઈ શિવ મંદિરમાં જઈને પૂજા કરતા હોઈએ
ત્યારે ઉત્તર દિશામાં મુખ રાખી અને આગળ વધી શકાય છે. તો એ પણ અગત્યનું છે કે તમારું મુખ કઈ બાજુ છે, તમારી દિશા કઈ બાજુ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ભાગ્યલગમાં ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપ કહેતા હતા કે પ્રદોષનો શું મહત્વ છે અને પ્રદોષ કેમ અને કઈ રીતે વ્રત કરવું જોઈએ. પ્રદોષનું જ્યારે આપણે શરૂઆત કરી ત્યારથી જ આપણે વાત છે કે પ્રદોષના દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. પ્રદોષ ત્રણેય દોષને તારી શકે છે. ત્રણેય દોષ હોય, કોઈ પણ પ્રકારના દોષ હોય, આદિ વ્યાધિ ઉપાધિમાંથી આપણને દૂર કરવાવાળું આ પ્રદોષનું વ્રત છે. અને વ્રત કરવાથી આપણને ફળ મળે. આપણે સ્નાનાદિ કર્મ કરી અને ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. જી, ભાગ્ય લાભમાં આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, તમારી જન્મ તારીખ જણાવશો. હા, 97/7/31. તમારા ટીવીનો અવાજ કૃપા કરીને બંધ કરી દેશો અને તમારી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 97. જી હેલો. જી 97/7/31. જી, તમારો જન્મ સમય શું છે. સવારે 9 વાગે. સવારે 9 વાગે. અને તમારું જન્મ સ્થળ. મેઘપર. જન્મ સ્થળ શું છે તમારું. મેઘપર ગામ મેઘપર. જી, જોડિયા તાલુકાનું. અને તમારો પ્રશ્ન શું છે. હવે એમને સગાઈનો યોગ ક્યારે છે? 29મું વર્ષ બેસી ગયું. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો. 31મી જુલાઈ 1997. અને જ્યારે સગાઈની વાત આવે ત્યારે સાથે જોવામાં સપ્તમ સ્થાન જોવામાં આવે છે. ત્યારે રાહુ, બુધ અને શુક્ર એ સામે દ્રષ્ટિ કરે કેતુ. તો આ વ્યક્તિએ અત્યારના યોગ પ્રમાણે 2025ની સાલમાં આપણે દેખીએ કે જ્યારે વ્યક્તિ સંકળાયેલો ગ્રહોનું ગોચર બળ પ્રાપ્ત થવાનું હોય તો એ વ્યક્તિ મિથુન રાશિનો ચંદ્રમાં બિરાજમાન થાય તો યોગમાં ઓક્ટોબર મહિનાથી યોગ સાબિત થાય છે. અને અત્યારે ક્યાંય વાત ચાલતી હોય તો એમાં પણ વાત આગળ વધી શકે એમ છે. પણ ખાસ કરીને જ્યારે કેતુની ઉપાસના કરવામાં આવે અને 7મા સ્થાનમાં કેતુ છે એટલે કેતુ મહારાજની ઉપાસના કરવામાં આવે તો આ ફળ મળે છે સધ્ય. અને કેતુ જે બિરાજમાન થયેલો હોય ત્યાં આપણે એમ વિચારી શકાય કે જે દીકરી કે દીકરો જે પણ હોય, દીકરી હોય તો એને કુંભ વિવાહ કરાવી શકાય અને દીકરો હોય તો અર્કી વિવાહ કરાવી શકાય. આ જાતકને ત્યારે પરિણામ સુંદર મળે કે જ્યાંથી કરીને આ વિવાહ કરાવી આગળ વધે તો વિવાહમાં જે વિલંબ આવતો હોય એ વિલંબ દૂર થઈ જાય. અને વિલંબ દૂર થઈ જાય એટલે સદ્ય આ ફળની પ્રાપ્તિ થશે. આપણે જ્યારે આ વિચાર સમક્ષ રજૂ કરીએ કે આ ગ્રહોનું છે તો આપણે આવતીકાલ જ્યારે દિવસ આવશે ને ત્યારે પણ આપણે એક લઈશું કે વિવાહમાં શ્રાવણ માસમાં કયા કયા ઉપાયો કરવામાં આવે. તો વિવાહ સંબંધિત કોઈ પણ તકલીફ હોય એટલે કે વિવાહ ન થતા હોય તો આપણે શું આગળ વધી શકાય એમ છે. અને વિવાહને સંબંધિત આપણે ઉપાયો પણ બતાવવામાં આવશે કે વિવાહ આપણે કરવાના છે તો આપણે કયા ગ્રહથી આ ફાયદો થઈ રહ્યો છે અને કયા ગ્રહથી આપણને નુકસાન થઈ રહ્યું છે. તો આવતીકાલે આપણે KTVમાં ભાગ્યલાભ દ્વારાના માધ્યમથી જણાવીશું. પણ આ ઉપાય કરવો અગત્યનો છે કે કુંભ વિવાહ કે જે દીકરા કે દીકરીને આપણે હોય ત્યારે કુંભ વિવાહ દીકરીને કરાવી શકાય અને અર્કી વિવાહ દીકરાને કરાવી શકાય તો પણ ફળની પ્રાપ્તિ થાય. પણ કુંડલી જોવી અગત્યની છે. શાસ્ત્રીય માર્ગદર્શન લઈ અને કુંડલી જોઈને આગળ વાત વધારી શકાય છે. જી શાસ્ત્રીજી, ખૂબ સરસ વાત કરી છે આપે. અને દર્શક મિત્રો, હું તો ફરી એકવાર તમને જણાવી દઉં કે તમારા જીવનમાં કાંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો તમે અમને સ્ક્રીન પર જે નંબર દેખાય છે એ નંબર પર કોલ કરી શકો છો અને અમને પ્રશ્ન પૂછી શકો છો. અમે તમારી કુંડલી જોઈને, મહારાજશ્રી આપણી સાથે બેઠા છે અને એ તમારી કુંડલી જોઈને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવશે. એની જ સાથે એક વસ્તુ તમને જણાવી દઉં કે કૃપા કરીને જ્યારે પણ તમે અમને કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો અવાજ તમારે પ્લીઝ બંધ રાખવો. તમારા સાચા અને સરખા નિરાકરણ માટે તમારા ટીવીનો અવાજ ખાલી જ્યારે તમે અમને કોલ કરો છો ત્યારે બંધ રાખવાનો રહેશે. એની જ સાથે શાસ્ત્રીજી આપણી સાથે ફરી એકવાર ભાગ્ય લાભમાં એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે. 2/10/78. 2/10/78. હા. જી, તમારો જન્મ સમય. રાતના 2:30 વાગે. રાતના 2:30 વાગે. અને તમારું જન્મ સ્થળ શું છે. જન્મ સ્થળ સરસઈ વિસાવદરની બાજુમાં. જી, અને તમારો પ્રશ્ન શું છે. અમારા ભાઈનું ફોર્મન બાકી છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો. સમય શું કીધો એમને. તમારો જન્મ સમય ફરી એકવાર જણાવશો. એ 2:30 વાગે રાતના. જી 2/10/78 ને રાતના 2:30 વાગે. જી 2/10/78 અને રાતના 2:30 વાગે જે
પ્રથમ સ્થાનમાં કર્ક રાશિનો જે ગુરુ બિરાજમાન થયો છે એટલે આ લગ્નમાં વિલંબ કરાવી રહ્યો છે. અને જ્યારે ગુરુ બિરાજમાન થાય તો ગુરુનો અંગ ધારણ કરવો યોગ્ય છે અને ગુરુનો અંગ ધારણ કરવાથી એમને સફળતા મળશે. આ ગુરુનો અંગ ધારણ કરી અત્યારે શિવજીની ઉપાસના કરી શકાય અને આવતીકાલે પણ ગુરુવાર છે તો ગુરુવારે એક સમયનું ભોજનલિંગ પણ કાર્ય કરી શકાય. સાથે એવું લખેલું છે કે જ્યારે જ્યારે ગુરુનું ઉપાસના કરવાની હોય ત્યારે શિવ સાનિધ્યમાં બેસીને કાર્ય કરવામાં. તો શ્રાવણ મહિનો પણ અત્યારે પુણ્ય પવિત્ર ચાલી રહ્યો છે. સૂર્ય ચંદ્ર રાહુ બુધ અને એ કન્યા રાશિમાં બિરાજમાન થયેલા હોવાથી પણ આ કાર્ય અટકે છે. ભાગ્યભવનમાં પણ કેતુ બિરાજમાન મીન રાશિનો થયો છે. તો આપણે સધ્ય ફળ લેવા માટે 78ની સાલમાં જો એમનો જન્મ હોય તો અત્યાર લગીનમાં લગ્ન કે વિવાહ ન થયા હોય અથવા સગાઈ ન થઈ હોય, કદાચ સગાઈ થઈ હોય ને તો કદાચ તૂટી ગઈ હોય અથવા તો મતભેદ થયા હોય તો એમને ખાસ કરીને ગણેશજીનું યજન કરી અને ગણેશજીના મોદક એટલે સહસ્ત્ર મોદકનો હોમ કરી અને મંગળવારના ચોથના દિવસે ગણેશ યજ્ઞ કરાવે. અને ગણેશ યજ્ઞ ન કરાવી શકે તો એ દિવસે સંકટનાશન સ્તોત્રના 1000 પાઠ કરવામાં આવે તો દરેક પ્રકારનું સંકટ દૂર થઈ જાય છે. આવતા મંગળવારે કે મંગળવારની ચોથ આવે છે અને અંગારકી ચોથ આવવાથી પણ આ જો ફળ લેવું હોય તો આ સમયે તમને સારું ફળની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. મંગળવારની ચોથ અંગારકી ચોથ કહેવામાં આવે અને એ દિવસે જો તમે ગણેશજીની ઉપાસના કરો, આરાધના કરો તો તમને સધ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા પ્રદોષ વિશે. શ્રાવણ માસમાં જે પ્રદોષ આવે છે એની વાત કરતા હતા. તો જે પ્રદોષ છે, પ્રદોષ અગર ભક્તો કરે છે તો એમાં શિવજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ? જ્યારે જ્યારે ભક્ત જ્યારે પ્રદોષ કરતો હોય ત્યારે એને પણ ખ્યાલ જ હોય કે શિવજીની ઉપાસના કરવાનો સમય છે. અને જ્યારે આપણે એમ કહેવામાં આવે કે રાવણે પણ આ શિવજીની ઉપાસના કરી હતી. દરેક મનુષ્ય શિવજીની ઉપાસના કરતા હોય ત્યારે એક ફળ મેળવવાનો પ્રયત્ન દરેક વ્યક્તિ કરતા હોય કે જ્યારે ફળ મેળવી અને આગળ વધી શકાય છે. જી શાસ્ત્રીજી, આપણે આ વાત કરીએ એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો, તમારી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 5/8/1961. 5/8/1961. તમારો જન્મ સમય શું છે? સમયની બેન ખબર નથી. જી, તમારું જન્મ સ્થળ શું છે? માળિયા હાટીના. અને તમારો પ્રશ્ન શું છે? એટલે ઘરમાં થોડું મન એકાબીજાના જુદા જુદા રહે એવું થાય છે. જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? કારણ કે જે કર્મસ્થાનમાં જે બિરાજમાન થયેલો મંગળ અને રાહુ અને જ્યાં 10મા સ્થાનમાં કેતુ બિરાજમાન થાય એટલે ઘરમાં મતાંતર થતા હોય એ સ્વાભાવિક છે. મત એક રાખવા માટે તમારે સૌપ્રથમ જ્યારે વૃષભ રાશિના આપ જાતક હો તો ત્યારે શુક્રની ઉપાસના કરવી જોઈએ. અને ઘરમાં ગઈકાલે પણ આપણે વાત કરી કે શિવ પરિવારનો એક ચિત્રજી બિરાજમાન કરવામાં આવે, એ પરિવારનો શિવ પરિવારનું ચિત્ર બિરાજમાન કરવામાં તો મતાંતર રહેતા નથી. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે પ્રદોષના દિવસે શિવ પૂજન કઈ રીતે કરવું જોઈએ ભક્તોએ? પ્રદોષના દિવસે સર્વપ્રથમ શિવ પૂજનનો પ્રારંભ કરવો જોઈએ. સાયંકાલે પૂજાનું મહત્વ ખૂબ રહેલું છે. જ્યારે જ્યારે અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે પ્રહલાદજીને પણ પરમાત્મા હાજરી આપી હતી અને ત્યારે હિરણ્યકશ્યપનો વ્રત કર્યો હતો ત્યારે જે સમય હતો એ સમય છે ને એ સંધ્યાકાળ કે સમયનો હતો, દિવસ અને રાત્રિના વચ્ચેનો સમય હતો. એ સમયે શિવ પૂજા કરવામાં આવે, પૂજાનો પ્રારંભ કરવામાં આવે, આચમન કરવામાં આવે, શિવજીનું ધ્યાન ધરવામાં આવે. આસન હોય, આસનને પગે લાગીને શરૂઆત કરવામાં આવતી હોય છે. દીપ ધ્યાન કરવામાં આવતું હોય, સૂર્યનારાયણ નમસ્કાર કરવામાં, એ બધું આપણે કરીએ અને સાથે ષોડશોપચાર પૂજા કરવી, અંજલિ અર્પણ કરવી અને અભિષેક કરવો જોઈએ. કોઈ પણ પ્રકારનો અભિષેક કરતા પહેલાં આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારો મનમાં સંકલ્પ આ છે. સંકલ્પ એ અગત્યનું કામ કરે છે. સંકલ્પ એટલે કે સારી કલ્પના. એક સારી કલ્પના કરવામાં આવે અને 100 ખરાબીનો વિચારોને બાજુમાં મૂકવામાં આવે અને પછી બેસે તન્મે શિવ સંકલ્પમસ્તુ. જો શિવ સાનિધ્યમાં સંકલ્પ કરીને બેસીએ કે પરમાત્મા મારે આ ફળ જોઈએ છે, આ પ્રાપ્તિ થાય. આપણે 7 દિવસની વાત કરતા હતા, તેમાં એક વાત આપણે સોમવારની, કારણ કે શિવજીને વધારે પ્રિય છે ને સોમવાર, એટલે સોમવારનો પ્રદોષ હોય એને સોમ પ્રદોષ પણ કહેવામાં આવે. એ વાત આપણે આગળ કરીએ છીએ કે સોમવારનો પ્રદોષ હોય અને અત્યંત પ્રિય અને મનોકામના કરવાવાળો, એટલે દરેકની મનોકામના સિદ્ધ કરવાવાળો પ્રદોષ છે. અને સાથે મંગળવાર, એટલે કે મંગળવારના દિવસે જો પ્રદોષ આવે તો ઋણ હરતા, એટલે કોઈ પણ પ્રકારનું ઋણ હોય એ ઋણ દૂર થઈ જાય. તો આ 7 વારમાં કોઈ પણ વારના દિવસે પ્રદોષ આવતો હોય ત્યારે શિવ સાનિધ્યમાં બેસી પૂજા કરવામાં આવે. અનેક મંત્રોનો જાપ લખેલો, અનેક મંત્રો
શિવ આરાધનામાં અનેક મંત્રો છે, એ મંત્રોનો જપ કરવા પડે અને જપથી આપણું પરિણામ સારું આવે છે. જી સમય શાસ્ત્રી યાચના પણ કરવી યોગ્ય છે, કારણ કે જ્યારે શિવજીની જોડે બિરાજમાન થતા હોય અને સમય યાચના કરીને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ આ વ્રત કરીએ છીએ, કોઈ પણ પ્રકારની અમારે સતી રહી ગઈ હોય તો અમને માફ કરજો. ઈશ્વર છે ને આપણને આપે છે, માફ કરી દે છે, કારણ કે ઈશ્વર છે ને ખ્યાલ છે કે આપણે દરેક સ્તુતિમાં વંદનામાં બોલતા હોઈએ તમેવ માતા પિતા તમેવ, એટલે કે માતા પિતાનું એ વિરુદ્ધ ધારણ કરી અને મનથી આપણે કરેલી પૂજા હોય એ પણ પ્રભુ સ્વીકારે છે. કોઈ પણ પ્રકારનો પરમાત્મા સ્વીકારવા તૈયાર થાય. શ્રાવણ માસ હોય ત્યારે તમે એક એક દિવસનું મહત્વ ખૂબ રહેલું છે. જે તે દિવસે ભગવાનની ભક્તિ કરવામાં આવે, એવું લખેલું છે શાસ્ત્રમાં કે ભક્તિ કર પ્રાતાલ મેં કે આકાશ મેં સમાય, કસ્તુરી કી સુગંધ ચારો ઓર સમાય. તમે ભક્તિ કરતા હોય ને ભક્તિનું એ સામર્થ્ય વધી જાય છે. જે વ્યક્તિ ભગવાનની આરાધના કરતો હોય, ભક્તિપૂર્વક વાત કરતો હોય, એ ભક્તિથી એનું આરાધ્ય પણ વધે છે. શિવની ભક્તિ કરતો હોય તો એને શિવ જેવું દેખાય, શિવ દેખાય. ગણેશની ઉપાસના કરતો હોય તો ગણેશ જેવું જ એનું વર્તન થઈ જાય અને સૌમ્યતાની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના કરતો હોય તો માતાજીની દેવીની ઉપાસના કરવાથી એ દૈવિત્વનું પ્રાપ્તિ થાય છે. અને હનુમાનજીની ઉપાસના કરતો હોય તો હનુમાનજીને પ્રાપ્તિ કરવા માટે હનુમાનજીની પણ ઉપાસના. દરેક દેવ દરેક દેવી જે જે પ્રકારનું આપણે પૂજા કરતા હોય એવું ફળ મળે છે. વ્યક્તિ જ્યારે જે દેવની ઉપાસના કરે છે એવું એને ફળ મળે છે. यादृशी भावना यस्सर सिद्धिर भवती द्रादृशी, जैसी जैसी भावना लेके आदमी जाता है वही पाता है. એટલે શાસ્ત્રમાં લખેલું છે કે તમે જ્યારે શિવ મંદિરમાં જાઓ, શિવ સાનિધ્યમાં જાઓ ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરો. અનેક મંત્રો, અનેક ઉપચાર વડે એની પૂજા કરવામાં આવે, 16 ઉપચાર. પણ ખાસ કરીને જ્યારે પહેલા દિવસથી શરૂઆત કરી ત્યારથી આપણે કહેવામાં આવ્યું છે કે પંચામૃતનું છે ને આપણે પૂજા કરવી, પંચામૃત લેવું જોઈએ અને પંચામૃતથી દેવતાઓને સ્નાન કરાવવું જોઈએ અને એનાથી આપણને ખૂબ ફળની પ્રાપ્તિ થાય. આગળ પણ આપણે કીધેલું કે અનેક અભિષેક માટે અનેક ઉપચાર, અનેક દ્રવ્ય દ્વારા પૂજા થઈ શકે છે. બિલીપત્ર ચડાવવામાં આવે છે, ભાંગડો ચડાવવામાં આવે છે. ત્યાર પછી કહેવામાં આવે છે ધતુરાના પુષ્પ પણ અર્પણ કરવામાં આવે છે. સાથે એ પણ લખેલું છે દરેક ફળની પાછળ આપણે દરેક વસ્તુ અર્પણ કરીએ ત્યારે છેલ્લે પ્રાર્થના કરી અને એક શાંતિની પ્રાર્થના કરીએ કે જે અમે પ્રારંભ કર્યો ત્યાં અંત સુધી દરેક જગ્યાએ શાંતિની પ્રાપ્તિ શિવ આપી શકે છે. શિવ એટલે કલ્યાણ. કલ્યાણ સિવાય કંઈ છે જ નહીં. શિવ સમો દાતા નહીં, એટલે કે શિવની સામે બિરાજમાન કરી પ્રદોષકાળમાં જો વ્રત કરવામાં આવે તો સફળતા મળે છે. પ્રદોષકાળનું મહત્વ તો ખૂબ છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ દિવસના કંઈ પણ ઉપવાસ નથી કરી શકતો, કોઈ આરાધ નથી કરી શકતો, કોઈ પણ દોષનું એને રહે છે, કોઈ પણ દોષ હોય એ દોષ દૂર કરવા માટે ચાંડાલ યોગ હોય, વિષ યોગ હોય, કોઈ પણ પ્રકારના યોગ હોય કે પછી કાલસર્પ યોગ હોય, એ દિવસ બુધવારનો દિવસ આજનો છે એટલે બુધવારના દિવસે જો કાલસર્પ યોગની પૂજા કરવામાં આવે તો પણ એને ફળ મળે છે. કાલસર્પ યોગ નિવારણ કરવામાં આવે આ માસની અંદર, શ્રાવણ માસની અંદર ગ્રહોની પૂજા, મહારુદ્રની પૂજા એટલે કે શિવજીની પૂજા, એ કરવાથી ખૂબ ફળની પ્રાપ્તિ થાય. જેટલું બને એટલું દેવનું સાનિધ્ય લેવું પડે, દેવત્વની પ્રાપ્તિ કરવી જોઈએ અને આપણને યશ અપાવડાવે છે. યશ અપાવી અને આપણને એ ફળ મળે છે. જો તમે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ ક્યાંય પણ કાર્ય કરવા માટે જાય તો એનો વિષય હોય કે ભાઈ મારે આ શું જોઈએ છે, શેના માટે કટિબદ્ધતા છે, કે એને એક નક્કી કર્યું હોય કે મારે શું જોઈએ છે, શેના માટે આ કરવાનું છે, એક પ્લાન હોય એના જીવનમાં. અત્યારની લેંગ્વેજમાં કહેવાય તો પ્લાન. પ્લાનર વિના સક્સેસફુલ થતું નથી. આપણે શિવ સાનિધ્યમાં બેઠા હોય તો આપણા મનની રજૂઆત કરવામાં આવે. મન છે ને એ ચંચળ હોય પણ મનને ત્યાં બિરાજમાન કરવું જોઈએ. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? 24/1/63. 24/1/63. અને તમારો જન્મ સમય શું છે? એ ખબર નથી બેન, મારી મમ્મી તો ઓફ થઈ ગયા છે પણ મારે મકાન લેવાનું છે ને યોગ જ નથી બનતું. બહુ બિચારે મારી બેબીની તકલીફ છે ને અહીંયા જવાથી બીજી બાજુ જવાનું છે તો શું કરું મકાન મળી જાય. જન્મ સમય શું છે તમારો? ખબર નથી બેન, મારી મમ્મી ઓફ થઈ ગયા છે એટલે મારા પપ્પા પણ નથી ખબર. જી, એમનો જન્મ રાશિ આવે છે બેન? અમદાવાદ. રાશિ આપની ધન આવે છે? અમદાવાદ. આપની રાશિ કઈ છે? રાશિ રાશિ મને ખબર નથી. આપનું નામ જણાવશો? કંચન. કંચનબેન, જો આપણી રાશિ ખબર નથી પણ 24મી જાન્યુઆરી 1963 નો દિવસ છે એટલે ધન રાશિ આવે છે. એટલે ધન રાશિની આપણે કુંડલી જોતા જ્યાં મંગળ
નું પ્રભુત્વ હોય ત્યારે મંગળના દ્રષ્ટિગોચરથી આપણે આ કાર્ય કરી શકતા હોય. મંગળ તમારો પ્રબળ હોય તો ભૌતિક સુખ મેળવી શકીએ છીએ અને સાથે સાથે ઘર કે મકાનનું સુખ ભોગવી શકીએ. તો એ મંગળ અને રાહુ બંને તમારું મકાનનું સુખ અહીંયા દૂર કરે છે, છીનવી રહ્યા છે. તો પણ મંગળની ઉપાસના કરવાથી ફળ મળશે. કોઈક એકાદ પૈતૃક એક મિલકત હોય ને એ વિવાદમાં રહેતી હોય એવું અહીંયા સાબિત થાય. જી શાસ્ત્રીજી. પૈતૃક મિલકત હોય વિવાદમાં રહેતી હોય એવું સાબિત થાય તો એને મંગળદેવની ઉપાસના કરી, ગણેશજીની ઉપાસના કરી, ઘરમાં ગણેશજીની ઉપાસના કરે અને પ્રાર્થના કરે તો એ ફળ મળશે. અને મંગળની ઉપાસનાથી એક મંગળ સ્તોત્રનો પાઠ કરે, નિયમિત એક મંગળ સ્તોત્રનો પાઠ કરે, દીવો પ્રજ્વલિત કરે અને ગુલાબની અગરબત્તી કરી અને જો પ્રાર્થના કરે તો કોઈ પણ પ્રકારનું મકાન ન થતું હોય તો આપણે મકાન એને થઈ શકે છે. અથવા જમીનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, જમીનની સમસ્યા હોય તો સમસ્યાઓ પણ દૂર થાય. એના માટે ગુલાબની અગરબત્તી કરવી એ અગત્યની છે. જી શાસ્ત્રીજી. અનેક ઉપાયો છે, અનેક ઉપાયો કે આ વસ્તુ ખરીદવા અથવા કરવા માટે આ કરી શકાય, પણ ટૂંકો ટચ ઉપાય આપણે કરવાથી એમને ફાયદો રહે છે. જી શાસ્ત્રીજી, જેમ તમે જણાવ્યું એમ દરેક અલગ અલગ દિવસે, જેમ કે બુધવાર છે આજે, તો બુધવાર અને એની સાથે પ્રદોષ છે એ તમે જણાવ્યું, પણ દરેક તિથિનું અલગ અલગ કથા હોય છે, અલગ અલગ ગાથા હોય છે દરેક તિથિની. એમ પ્રદોષનું શું મહત્વ છે? બહુ સુંદર પ્રશ્ન છે તમારો કે બુધવાર અને બુધવારના દિવસે એ બુધવારનો પ્રદોષ અને બુધવારના દિવસે એક વાત એમાં કથામાં લખાયેલી છે કે જ્યારે એક દિવસ, જ્યારે એક પૂર્વકાળમાં, જ્યારે સમયમાં એક વખતની વાત કહીએ તો એક યુગલ એટલે કે પતિ પત્નીના લગ્ન થયા હોય છે અને પતિ છે ને પોતાની પત્નીને લેવા માટે પોતાના ઘરેથી નીકળી અને સાસરા તરફ જાય છે. સાસરા તરફ જાય અને એ દિવસ છે ને બુધવારનો હોય છે. બુધવારના દિવસ હોય એટલે કન્યા પક્ષવાળા એટલે કે એમને વિદાય કરવાનું યોગ્ય નથી લાગતું. જી શાસ્ત્રીજી, આપણે આ ચર્ચા ફરી કરીશું. એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય માતાજી. જી, તમારી જન્મ તારીખ શું છે? 22/3/2003. જી, તમારો જન્મ સમય શું છે? જમા 1:45 બપોરના. અને તમારો જન્મ સ્થળ? થોડાદા માંગરોળ. અને તમારો પ્રશ્ન શું છે બેન? આ દીકરી વિશે છે. જી. અત્યારે એનું નામ સોનલબા છે. જી. હવે એની સપના માગા તો આવે છે પણ કઈ દિશામાં થાય ને કઈ રાશિ આરે થાય, વર્ષદીમાં થાય કે 6 મહિનામાં લગ્ન સગાઈ. જી શાસ્ત્રીજી, એમને એમના લગ્ન જીવન માટે પૂછ્યું છે. 2003 અને સમય આપણે જણાવ્યો 1:45 જે પ્રમાણે કે એ પ્રમાણે તુલા રાશિ બિરાજમાન થાય અને તુલા રાશિ પ્રમાણે તમારે જ્યારે લગ્નની વાત આવે ત્યારે ખાસ કરીને વિચારવા જોઈએ કે અત્યારે યોગ તો બને છે. 2 દિવસ પહેલા પણ કીધું કે તુલા રાશિના યોગ અત્યારે પ્રબળ થાય તો આ દીકરી કે દીકરાના જ્યારે પણ તુલા રાશિ છે ત્યારે એ વ્યક્તિને અત્યારે વ્યભિચારથી માંગા આવી શકે. અને આ તમે કીધું ને 6 કે 12 મહિનામાં તો સારા શુભ સમાચાર તમારા ઘરમાં આવી શકે છે અને શુભ સમાચારની પ્રાપ્તિ થાય છે. તો તમે ખાસ કરીને દેવની ઉપાસના કરો, મહાદેવની ઉપાસના. શુક્રવારના દિવસે જ્યારે પાર્વતી માતાને શણગાર ચડાવવામાં આવે તો જલ્દી ફળ મળશે અને સદ્યની પ્રાપ્તિ થશે. શુક્રવારનો દિવસ હવે નજીક છે તો આપણે શુક્રવારના દિવસે તમે આટલું વિધાન કરશો તો જ્યાં વાત ચાલતી હશે તો વાત એ પ્રબળ બનશે ને પ્રબળ વાત બનવાથી અને જીવનમાં કાર્ય સિદ્ધ થશે. સારું માંગવું આવ્યું છે તો સારી જગ્યાએ વાત જવાની તૈયારી થઈ ગયેલી છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે જે શ્રાવણ માસમાં પ્રદોષ આવે છે, જે બુધ પ્રદોષ છે આજે, એના પાછળની શું ગાથા છે? ત્યારે કે નવા લગ્ન થયા હોય, નવા લગ્ન થયા પછી એ દીકરી પોતાના ઘેર પિયર ગઈ હોય ને પિયરે જ્યારે જમાઈ તેડવા માટે કે વર તેડવા માટે જાય અને થોડો સમયમાં એ પહોંચતા હોય ને એ દિવસ બુધવાર હોય. પહેલાંના સમયમાં સમય છે ને બહુ જ આગળ વધતો હતો અને આ વાહન વ્યવહાર નહોતો કે પ્રમાણે એને જવામાં પણ તકલીફ પડતી હોય. તો એ જ્યારે પોતાના સાસરે એ દીકરો જાય અને દીકરો જ્યારે જાય છે અને જમાઈમાં હોય એટલે જમાઈને કહે છે કે આજે બુધવારનો દિવસ છે તો તમે દીકરીને લઈ ન જાઓ. આજે અમારી કન્યાને અમે વિદાય નહીં કરીએ કારણ કે બુધવારનો દિવસ છે તો અમે કન્યા વિદાય નથી કરતા. પણ એ વાત છે ને જમાઈ માનતા નથી. જમાઈ એમ વિચારે કે બુધવાર હોય કે શુક્રવાર હોય, આટલો સમયમાં લગ્નને થયા છે અને હું લગ્નનો સમય નજીક છે અને જે સમય લગ્ન થઈ ગયા પછી જે સમયનો નજીક ગાળો હતો એમાં મારે તેડવા માટે આવેલું છે. જે વ્યક્તિ જ્યારે લગ્ન સમય હોય અને પૂર્ણ થઈ ગયો હોય અને ત્યારે લગ્નના સમયની આગળ વધતો હોય
એક લગ્ન થઈ જાય ને જ્યારે મળવા પહેલી બીજી વાર જતો હોય ને ત્યારે એને એમ થાય કે જલ્દીથી આપણે ઘરે આ વહુને લઈને તેડીને લઈએ જઈએ. એવો મનમાં વિચાર આવ્યો એટલે એને માતા પિતાને સાસુ સસરાની વાતની અવગણના કરી. જ્યારે કોઈ પણ વ્યક્તિ, જ્યારે વડીલ વ્યક્તિ કોઈ પણ જ્યારે વાત કહેતા હોય ત્યારે એનો અનુભવ હોય, અને અનુભવ એટલે કે અનુભવ તૃપ્તિથી જ કહેતા હોય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? જન્મ તારીખની મારી બીજી જાણકારી મેળવી છે. બોર ચોથ, નાગ પાંચમ અને દર છે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જે કરે ને પાકિત તહેવારો બધા, જી, એ જાણવું છે મારે. તમારી જન્મ તારીખ જણાવશો પ્લીઝ? એ આવતીકાલે આ પ્રશ્નનો આપણે જવાબ આપી દઈશું કે કારણ કે જે પ્રમાણે તિથિ વાર અને નક્ષત્ર પ્રમાણે આપણે જ્યાં નાગ પાંચમ હોય, બોરચોથ હોય, આવતીકાલે આપણે લેવાના પણ છે. આપણો પ્રશ્ન એક દિવસ અગાઉ આવી ગયો છે તો પણ આપણે કાલે એને માન આપીને લઈ લઈશું. અત્યારે જે પ્રમાણેની જે છે કે આ પ્રદોષકાળની વાત છે ને જે આપણે વાત કરી રહ્યા છે એ નિર્મિત થાય તારીખ અને સમય પ્રમાણેનું જે કાર્ય કરતા હોઈએ જે આપણે કરી રહ્યા છીએ. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે જે પ્રદોષ આવે છે એના પાછળની ગાથા શું છે? પ્રદોષના દિવસે આપણે જ્યારે એક વાત કરતા હતા કે વાતમાં જ્યારે દીકરીને તેડવા માટે આવે છે, વડીલોનું માન નથી રાખતા અને કહે છે કે ભાઈ આપણે હું દીકરીને એટલે કે પોતાની પત્નીને લઈ જવા માટેની તૈયારી બતાવે છે, ત્યારે એ સમયે જ્યારે લઈ જાય છે અને અવગણના કરીને આગળ વધે છે, પતિ પત્ની પોતાના દેશ તરફ પ્રયાણ કરવા માટેની તૈયારી બતાવે, નગર તરફ પ્રયાણ કરવાની તૈયારી બતાવે, ત્યારે પત્નીને ખૂબ તરસ લાગી હોય અને તરસ લાગી હોય એટલે ત્યારે એને વિચાર આવે કે તરસ લાગી છે તો આપણે એ કહે છે કે મને તરસ લાગી તો જેથી કરીને જલ એટલે લેવા જવા માટેની તૈયારી બતાવે. જલ લેવા માટેની તૈયારી બતાવે એ જ સમયે એ પોતે જ્યારે કલશ અને એક દોરી લઈ અને જ્યારે પાણી લેવા માટે નીકળે છે. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાયા છે, એની પછી આપણે આ ચર્ચા શરૂ કરીએ. જી, તમારી જન્મ તારીખ શું છે? હેલો. હેલો. જી, તમારી જન્મ તારીખ શું છે? આ દીકરીનું પૂછવું હતું અમારે. જન્મ તારીખ જણાવશો તમારી? હા, એટલે 21/3/2005. જી, તમારો જન્મ સમય શું છે? એમનો 5:25 જન્મ સમય. જન્મ સમય ફરી એકવાર જણાવશો? 8:10 જન્મ સમય સવાર. 8:10 સવારે. અને જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ માનસા. અને તમારો પ્રશ્ન શું છે? દીકરી માટે પૂછતું સગાઈના કે છોકરા ગયું છે, એટલી ફરક છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જી, 22 માર્ચ 2003માં એમનો જન્મ થયો છે અને અત્યારે એ દીકરીનો પ્રશ્ન છે કે ક્યારે એનું થાય. અને અત્યારનો એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે પણ આ વાત કરવામાં આવે ત્યારે શનિ રાહુ એ બિરાજમાન થયા હોય, બીજા સ્થાનમાં બિરાજમાન થયેલા છે, એ વૃષભ રાશિના છે, અને કેતુ. તો આપણે 2025ની વાત કરીએ ત્યારે આ સમય જ્યારે એક નિરીક્ષણ કરવામાં આવે, જ્યારે સૂર્ય બદલાતો હોય, ચંદ્ર બદલાતો હોય, ત્યારે 15મી સપ્ટેમ્બર પછીના યોગ એમના બિરાજમાન થાય. 15મી સપ્ટેમ્બર પછીથી આ યોગ થાય તો 28મી માર્ચ સુધીના યોગ બને છે. તો આ યોગમાં તમારે જો કોઈ પણ કુંડલી આવે અને જન્માક્ષર મેળવી અને આગળ વાત વધારી શકાય એમ છે. જ્યારે તુલા રાશિ છે એટલે તુલા રાશિના વ્યક્તિત્વ એ શુક્ર પ્રધાન હોય અને શુક્ર પ્રધાન હોવાથી ખાસ કરીને કોઈ પણ એક વાત નક્કી કરવાની રહેશે કે શુક્રવારના દિવસે કોઈ અનુષ્ઠાન કરી, શુક્રવારની પૂજા કરી, કે શુક્રવારે દેવ મંદિરમાં એટલે કે મહાદેવમાં અર્પણ કરી દાન કેવા પ્રકારનું આપણે આગળ પણ વાત કરી કે તુલા રાશિનો જ પ્રશ્ન હતો. તુલા રાશિ કે શુક્રવારના દિવસે કોઈ પણ મંદિરમાં કે મહાદેવમાં પાર્વતી માતાને શણગાર અર્પણ કરવામાં આવે. આખા મહિનામાં 4 શુક્રવારના દિવસની વાત કરીએ તો 4 શુક્રવારમાં જે વ્યક્તિ કે જે દીકરીનું લગ્ન ન થતું હોય ત્યારે વિચારીને શણગાર દાન કરે અથવા તો અલંકાર દાન કરે તો પણ એને સદ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને આ યોગ અત્યારે સપ્ટેમ્બર મહિના પછી બેસે છે તો જરૂરથી આ વાતને સફળતા મળી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા પ્રદોષ વિશે. તો પ્રદોષના દિવસે અને બુધવાર હોય, પ્રદોષે બુધવાર હોય તો પછી બુધવારે કેમ દીકરીને વિદાય કરવામાં નથી આવતી? એના બુધવારે એ વિદાય કરવામાં નથી આવતી એનું કારણ વાત એવી છે કે બુધવાર એ દરેક જગ્યાએ એવું નથી હોતું. ઘણી જગ્યાએ બુધવારે વિદાય પણ કરવામાં આવતા, પણ આ જે વાત છે એમાં બુધવારે વિદાય નથી કરવામાં આવતી. એટલે એને વાતને એને સંબોધન કર્યું અને એ વાત એને સ્વીકારી નહીં.
તો એ વાતને સ્વીકારી પાણી ભરવા માટે યુવક જાય છે. ત્યારે યુવક જ્યારે પાણી ભરવા માટે જાય ને પાછો આવે છે ત્યારે જુએ છે તો એના જ જેવો હમશકલ, એના જ જેવો વ્યક્તિ ત્યાં એની જોડે, એની પત્ની જોડે બેઠો હોય અને પત્ની જોડે બેઠો હોય અને એ વાત કરતો એના મગનમાં થાય છે કે આ વ્યક્તિ કોણ છે, એ મારા જેવો જ લાગે છે, મારા જેવો જ છે. અને આ બધું શું થઈ રહ્યું છે, મનમાં વિચાર કરે છે કે હું એક ખાલી પાણી ભરવા માટે ગયો ને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એને મનમાં શિવને પ્રાર્થના કરે, શિવની આરાધના. ત્યાં એક જ્યારે શિવને આરાધના કરે ત્યારે સંકેત એને પ્રાપ્ત થાય છે કે બુધવારનું જે વ્રત છે, બુધવારનું પ્રદોષનું વ્રત કરીશ એટલે જેથી કરીને તને આ સફળતા મળશે અને તને સાચું પરિણામ આવશે. એક વખત બંનેના જ્યારે પોતપોતે હમશકલ હોય ને એક બંને જ્યાં ઝઘડે છે અને એ ઝઘડે છે ત્યારે બધા આજુબાજુવાળા ભેગા તો થઈ જાય, સાથે સાથે સિપાહીઓ ભેગા થાય છે ને આ વાત છે કે રાજા સુધી પહોંચે છે. પણ જ્યારે વ્રત અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે સાચી પરિસ્થિતિ અને એને એની પત્ની પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, બહુ જ સુંદર વાત કરી છે તમે. અને એની જ સાથે ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હાલો, અમે જેતપુરથી બોલીએ છીએ. દીદી, બાબા વિશે પૂછવાનું છે. જી, તમારી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1/5/2001. 1/5/2001. જન્મ સમય શું છે? હા, સમય છે ને સવારેથી 6 થી 7 ની વચ્ચે છે. જી, અને તમારું જન્મ સ્થળ શું છે? જેતપુર. જેતપુર. અને તમારો પ્રશ્ન શું છે? એ અમારે બાબાના હે ને મેરેજ વિશે પૂછવું હતું. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? 1 મે 2001 25 વર્ષના થયેલા છે. મંગળ અને શનિ એમને નથી, એટલે એ પણ વાત સરસ મજાની છે કે મંગળ અને શનિનો હોવાથી મંગળ દોષ લાગુ પડતો નથી અને શનિ દોષ લાગુ પડતો નથી. તો એને મંગળ અને કેતુ જે 9મા સ્થાનમાં બિરાજમાન થયેલ છે, એટલે મંગળ જે નથી તો આપણે મંગળવારી કન્યાની જરૂર નથી, શનિવારી કન્યાની જરૂર નથી. પણ એ પ્રશ્ન એ છે કે ક્યારે ને કેવી રીતે શક્ય બને. તો 2019થી જ્યારે પરિબળ બનતા હોય અને 2019થી જ્યારે 2024ની આખી દશા જોતા આપણે સૂર્ય, મંગળ, શુક્ર 13મી એપ્રિલ 2024થી 13મી ડિસેમ્બર 2025 સુધી અને આગળ એમના 13મી ડિસેમ્બર 2025થી 12મી ફેબ્રુઆરી 2027 સુધીના યોગ એમના પ્રબળ બને છે. અને યોગમાં જો કામ કરવામાં આવે તો પ્રબળ શક્યતા રહે છે. કારણ કે શુક્ર એ મહારાજ બિરાજમાન થાય તો એને જ્યારે પણ શુક્ર હોય ત્યારે વ્યવિસાર થઈ શકે છે, લગ્નને યોગ બનતા હોય છે અને સારી જગ્યાએનું માંગવું આવી શકે એમ છે. જી શાસ્ત્રીજી, શ્રાવણ માસમાં પ્રદોષ હોય કે પછી પ્રદોષ હોય એ દિવસે શિવ પૂજન કઈ રીતે કરવું જોઈએ અને કયા મંત્રો સાથે કરવું જોઈએ? શિવ પૂજન જ્યારે બુધવારનો પ્રદોષ અને બુધવારના પ્રદોષના દિવસે ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાયનો જેટલો બને એટલો જપ કરવામાં આવે, પંચાક્ષર મંત્રનો જપ કરવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય. સાથે ઓમ નમઃ શિવાયનો મંત્ર 108 માળા, 108 માળા એટલે કે 108 મંત્રનો જપ અને એની એક માળા કરવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય. જેટલું બને એટલું દિવસ રાત એટલું પ્રગતિ કરવા માટે ઓમ નમો રુદ્રાય એનો પણ જપ કરી શકાય. અથવા તો જ્યાં મંત્રોચ્ચાર કરવામાં આવે ત્યાં મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની એ મંત્રનો જપ કરી શકાય. ત્યાંથી પણ ફળની પ્રાપ્તિ થાય. ત્યાં એક બીજો મંત્ર પણ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત એ મંત્રનો જપ કરવાથી પણ ફળની પ્રાપ્તિ થાય. જેટલા મંત્ર બને એટલા શિવ સાનિધ્યમાં બેસવામાં આવે તો પ્રદોષના દિવસે સાચા ફળની પ્રાપ્તિ થાય અને સધ્ય ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. શિવ સાનિધ્યમાં બેસી અને તમે એકાદ માળા કરી શકો. જે ઘરમાં આપણે માળા ન કરી શકીએ પણ શિવ સાનિધ્યમાં બેસીને એક માળા કરવામાં આવે તો એ ફળનું પરિણામ સારું આવે છે. વિચાર કરીએ જ્યારે શિવની મંદિરમાં જઈ અને એક માળા બોલવામાં આવે ત્યારે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર બોલીએ કે કોઈ પણ બીજો મંત્ર બોલીએ ત્યારે શિવ સન્મુખ બેસી આંખો બંધ કરીને કેવલ ને કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવું પડે. ઘણા લોકો નિષ્ઠાપૂર્વક કામ કરવાનું હોય તો ત્યારે એ માળા કરતા હોય તો એમનું ધ્યાન ભંગ થઈ જતું હોય. ધ્યાન ભંગ ન કરતા કેવલ ને કેવલ ઈશ્વરનું નામ એકાગ્રતાપૂર્વક નામ લેવાથી પણ ફળની પ્રાપ્તિ થાય છે. એકાગ્રતાપૂર્વક નામ લેવું એ અગત્યનું છે. ધન ધાન્ય વધારવા વાળું છે. ધન ધાન્યની સાથે સાથે આપણે સમૃદ્ધિ વધારે અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી પણ દૂર કરે છે. જ્યારે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા રોગે, ખાસ કરીને જ્યારે જરા રોગે શબ્દ આવે ત્યારે આપણે સમજવું કે કોઈ પણ પ્રકારનો રોગ હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય, એ બીમારીને દૂર કરવા માટે જરા રોગે એટલે કે મંત્રનો જપ થાય, 1.25 લાખનું અનુષ્ઠાન થાય
અથવા જે વ્યક્તિ બેસીને સાનિધ્યમાં શિવના બેસી અને કામ કરતો હોય તો એક વસ્તુ વિચારીએ, કેટલા બધા અનેક ફળની પ્રાપ્તિ થતી હોય. ફળ છે ને એ પણ અનેક પ્રકારના મળતા હોય, પણ આ શાસ્ત્રમાં લખેલું છે કે જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને શાંતિથી આપણી પૂજા કરે છે શિવની, એને ફળ મળે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, તમારી જન્મ તારીખ શું છે? 23/9 મારે છોકરી માટે જી, તમારી 23/9/2004. એમનો જન્મ સમય શું છે? રાતના 12:05 12:05 બપોરે, રાત્રે. અને એમનું જન્મ સ્થળ શું છે? પોરબંદર. અને તમારો પ્રશ્ન શું છે? છોકરીનો ભણતરમાં ફ્યુચર આગળનો શું છે એ મારે પૂછવું છે. જી 2004માં શાસ્ત્રીજી. જન્મ છે એટલે 2004માં અત્યારે તો એમને લાઈન લઈ લીધી હોય અને કદાચ વિજ્ઞાનની લાઈન પણ લીધી હોય, સાયન્સના સંબંધિત લાઈન લીધી હોય. સાયન્સને ના લીધી હોય તો સાયન્સ એટલું જ ભણવામાં હોય. કદાચ કઈ લાઈન લીધી હશે આપ જણાવશો? જી કેતુ શાસ્ત્રીજી. કેતુ જે સાતમા સ્થાનમાં બિરાજમાન થયેલો વિદ્યા અભ્યાસમાં મદદ કરવા માટે એ કેતુ રૂકાવટ કરતો હોય તો કેતુમાં સાયન્સ લાઈન પણ લઈ શકતા હોય, પણ એ ન લીધી હોય તો એમને અભ્યાસમાં આગળ વધવા માટે કદાચ એમને કોઈ એવો પ્રશ્ન હોય કે જે આપણે ડિગ્રી મળે એનું હોય, અને અથવા તો એમ થાય કે ગવર્મેન્ટને જોબને રિલેટેડ હોય તો એ આગળ વધી શકે. પણ એમનો સૂર્ય અને મંગળ ગુરુ જે ચોથા સ્થાનમાં બુધરા એટલે કે કન્યા રાશિનું બિરાજમાન થાય છે તો એમને સફળતા ન મળે. એમને ક્રોધ પર એટલે કે ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે, અને ખાસ કરી એકાગ્ર ચિત્તે. પણ એમનું લગ્ન છે ને મિથુન લગ્ન છે, એટલે મિથુન લગ્નવાળો રાશિ વાળો વ્યક્તિત્વ બુદ્ધિશાળી અને બુદ્ધિપૂર્વકનું કામ કરે. એટલે અભ્યાસમાં જો એક ચિત્તે વાત કરશે અને એક ચિત્તે ભણશે તો બધું કાર્ય સિદ્ધ થઈ શકે એમ છે. મનોબળ મજબૂત છે, પણ મનોબળ મજબૂત હોવાને સાથે સાથે ઓવર કોન્ફિડન્સ પણ સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, આપણે પ્રદોષની વાત કરતા હતા, તો પ્રદોષમાં કયું ધાર્મિક કાર્ય કરવું જોઈએ? પ્રદોષમાં ખાસ કરીને આજના દિવસે છે ને કદાચ આ બધું ન થઈ શકે તો શિવ મંદિરમાં જે આરતી ચાલતી હોય ને ત્યાં આરતીમાં જવું એ પણ અગત્યનું છે. કારણ કે જ્યારે વ્યક્તિ કોઈ પણ કામ નથી કરતો, આ વાત નથી સમજી, આ સાંભળી નથી, અથવા તો વાતને આપણે શ્રવણ નથી કર્યું અને ક્યાંય પણ આપણે નથી જઈ શકતા, અને કદાચ આ સમય નીકળી ગયો છે આપણા હાથમાંથી. આપણે જ્યારે કહેવાની વાત આવે 4:30નો સમય નીકળી ગયો હોય ત્યારે આપણે એમ કહેવામાં આવે કે ભાઈ આ બાકી છે, તો આપણે શિવ મંદિરમાં જઈ અને શિવ મંદિરમાં જ્યાં પણ ઊભા હોય બેઠા હોય ત્યારે એક આસન પાથરી અને અનુષ્ઠાન કરે, ઓમ નમઃ શિવાયની માળા કરે, અને આરતી જ્યાં થતી હોય ત્યાં આરતીમાં જઈ અને પોતે પોતાની હાજરી આપે અને મનોમન નક્કી કરે કે મારે શિવ સાનિધ્યમાં બેસવું હોય તો આ ફળની પ્રાપ્તિ થશે તો મળે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા મેડમ, આપણે મારો જન્મ બર્થડે છે 2/10/1971. 2/10/1961. એટલે તારીખ પ્રમાણે 2 થાય અને આમ 1 તારીખ થાય. રાતના છે ટૂંકમાં 2 જી, તમારો જન્મ સમય શું છે? 2:30 વાગે રાતના 2:30 વાગે. અને તમારું જન્મ સ્થળ? વિસાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાનું વિસાવદર. જી જી સરસાઈ ગામ. જી. અને તમારો પ્રશ્ન શું છે? લગ્ન યોગ છે કે નહીં? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? લગ્ન યોગ ગુરુ, પહેલાં પણ આપણે વાત થઈ કે ગુરુ જે સ્થાનમાં બિરાજમાન થયો એટલે વિલંબથી લગ્ન કરાવતા હોય, અથવા લગ્નમાં મતભેદ થયા હોય એવું પણ બની શકે, અથવા તો એવું બને કે ગુરુની હિસાબે લગ્ન આધ્યાત્મિક જીવન તરફ આગળ વધ્યા હોય એટલે ગુરુ છે ને એ પહેલા સ્થાને. પણ એવા દોષ એમને રહેતા નથી કે યોગ આવીને જતો રહ્યો હોય. 1978માં જો જન્મ થયો હોય અને એવા યોગ પણ આવીને ગયા હોય, પણ યોગને તમારે કાબૂમાં રાખવા માટે શિવ સાનિધ્યમાં બેસી જવું જોઈએ. 2025ની વાત કરીએ તો આ જે જાતક છે એમના યોગ બની ચૂક્યા છે, પણ યોગમાં જ્યારે 30મી જાન્યુઆરી 2025 સુધીના યોગ એમને સાબિત થતા હતા તો એ યોગ પણ આગળ નીકળી ગયા છે. 30મી જાન્યુઆરી 2025 પછી 1 જૂન 2026 સુધી આ બધા યોગ સાબિત થાય. જી શાસ્ત્રીજી, તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે પ્રદોષના દિવસે કે પછી શ્રાવણ માસમાં લિંગાષ્ટકમ, રુદ્રાષ્ટકમ, બિલ્વાષ્ટકમ આ બધા ભજનો સાંભળવા કેટલા મહત્વના છે? બહુ ખૂબ ઊંડો પ્રશ્ન છે કે દરેક અષ્ટક છે એનો પાઠ કરવો અથવા શ્રવણ કરવો એ પણ અગત્યનું છે. લિંગાષ્ટકનો પાઠ કરવામાં આવે, રુદ્રાષ્ટકનો પાઠ કરવામાં આવે, બિલ્વાષ્ટકનો પાઠ કરવામાં આવે. એ પાઠનું શ્રવણ કરવામાં આવે તો પણ આપણને અનુભૂતિ સારી થાય. જ્યાં સુધી તમે ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરો છો, મૃત્યુંજયના જપનું ઉચ્ચારણ કરો છો, જે પાઠનું મહત્વ સમજાય છે,
તમે એક વસ્તુ શિવ સાનિધ્યમાં બેસી જાઓ છો ને પછી તમને કેવલ ને કેવલ શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ, શિવ સિવાય કશું દેખાઈ શકતા નથી, શિવ સાનિધ્યની પ્રાપ્તિ થાય છે. આ જે પાઠ છે, જે બધા મહિમનો સ્તોત્ર, જે બધા સ્તોત્રના પાઠનું જો શ્રવણ કરવામાં આવે, એટલા બધા સ્તોત્ર એટલા બધા અદ્ભુત છે જેની રચના કરી હોય અને જેનાથી આપણનું પ્રારબ્ધ બદલાઈ જાય. વ્યક્તિનું પ્રારબ્ધ ક્યારે બદલાઈ શકે છે? જ્યારે પ્રતીક્ષા કરે ત્યારે. અને પ્રતીક્ષા કરે ક્યારે? કે શ્રાવણ મહિનો આવતો હોય ને એમાં આ બધા પાઠનું શ્રવણ કરે અથવા તો સાંભળે. પ્રયત્ન ન કરે ને તો પરાજય એની પર ચડી બેસે. પ્રયત્ન કરવો અગત્યનો છે. શાસ્ત્રમાં લખેલું છે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન, પ્રારબ્ધ, પ્રતીક્ષા અને પુરુષાર્થ કરવો જરૂરી છે. પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, પ્રારબ્ધમાં પ્રાપ્તિ થાય તો જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે આ બધા જે સ્તોત્ર છે એ બધા સાંભળવા કેટલા જરૂરી છે. પ્રારબ્ધમાં જે હોય કે આજના દિવસે આપણે સ્તોત્રનો પાઠ કરતા, આજે જો એ જ વિચારીએ કે ખાલી કેવલ ને કેવલ જઈ અને તાંડવ સ્તોત્રનો સ્મરણ કરીએ, શિવ તાંડવ સ્તોત્રનું સ્મરણ કરીએ, લિંગાષ્ટકનું સ્તોત્રનું સ્મરણ કરીએ તો પણ આપણે ફળની પ્રાપ્તિ થાય, યશ મળે. દરેક છે ને સ્તોત્રમાં કંઈકનું કંઈક વિશેષ લખેલું છે, વિશેષ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, તમારી જન્મ તારીખ જણાવશો? તમારો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. તમારી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેતા હતા? જે સ્તોત્રનો પાઠ શ્રવણ કરવામાં આવે તો પણ પાઠની ખૂબ ફળની પ્રાપ્તિ થાય છે. જીવનમાં જ્યારે પણ હું આગળ પણ કહી ચૂક્યો છું કે શ્રવણ કરવું એ પણ અગત્યનું છે. જ્યારે વ્યક્તિ છે ને કોઈ પણ શ્રવણ કરે એટલે કે સાંભળે છે તો પણ એને ફળની પ્રાપ્તિ થાય. અને સાથે સાથે જ્યારે આ સ્તોત્ર સંગીત સાથે હોય અને સંગીતનું પરિબળ વધતું હોય ત્યારે આપણે સંગીત સાથે આ સ્તોત્રનો પાઠનું શ્રવણ કરતા હોય તો આપણે સંગીત છે ને એ પણ આપણા જીવનમાં અસર કરી જાય. સંગીત શબ્દમાં છે ને સંગીત શબ્દ આવે, એમાં 3 શબ્દ આવે. એમાં પહેલો શબ્દ સ આવે અને છેલ્લો શબ્દ તો આવે, એટલે કે શબ્દ બની જાય સંત. જ્યારે તમે કોઈ સંતની જોડે જાઓ ને ત્યારે એની વાણી મધુર મીઠી વાણીથી તમને શ્લોક પઠન કરવામાં આવે, એમના રચનાઓ કહેવામાં આવે, એમની જે વાણીથી કાવ્ય બનાવેલા હોય અથવા કોઈ સ્તુતિ વંદના કીધેલી હોય એ સાંભળવામાં આવે અને સમજવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, તમારી જન્મ તારીખ શું છે? 20/12/66. 20/12/66. તમારો જન્મ સમય શું છે? રાતના 10:30 વાગે. રાતના 10:30. 10 વાગે. તમારી જન્મ સ્થળ શું છે? અમદાવાદ. અમદાવાદ. અને એની જ સાથે તમારો પ્રશ્ન શું છે? એનું આરોગ્ય અને આવામાં જીવન કેવું છે તે જાણવું છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જ્યારે 20મી ડિસેમ્બર 1966માં જ્યારે શનિ મહારાજ, ચંદ્ર અને શનિ મહારાજ બિરાજમાન થાય 8મા સ્થાનમાં, એટલે શનિ આરોગ્ય નથી બતાવતો, બગાડતો નથી. શનિ મહારાજ પણ સાથે ચંદ્ર અને શનિ બરાબર બિરાજમાન થાય તો 20 યોગ સાબિત થાય છે. એટલે ક્યાંક એમનું મનોબળ તૂટતું હોય, માનસિક એમને એમ થતું હોય કે કોન્ફિડન્સ ન રહેતો હોય તો ચંદ્ર અને શનિની વિધાન કરવું જોઈએ અને ચંદ્ર શનિની ઉપાસનાથી પણ એમને ફળની પ્રાપ્તિ થાય. અને સાથે જ્યારે વ્યક્તિનો આરોગ્યની વાત આવે ત્યારે જે વ્યક્તિ શિવની જોડે બેસી અને મૃત્યુંજયના જપ કરે અને ફળની પ્રાપ્ત મૃત્યુંજય મહાદેવ ત્રાયમાન શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને એનો જપ કરવો, અનુષ્ઠાન કરવું એ વધારે યોગ્ય છે અને વધારે પ્રભાવશાળી છે અને વધારે ફળ આપી શકે એમ. જી શાસ્ત્રીજી, આજે આપણે વાત કરી ભાગ્ય લાભમાં પ્રદોષ વિશે. જે આજે બુધવાર અને પ્રદોષ છે એના વિશે આપણે વાત કરી છે અને શાસ્ત્રીજીના જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને મળી રહ્યું છે અત્યારે. અને રોજે બપોરે આ જ્ઞાન તમને મળશે 3:30 કલાકે માત્ર ને માત્ર ભાગ્ય લાભમાં KTV ન્યૂઝ ગુજરાતી ઉપર. તો જોવાનું ભૂલતા નહીં કાલે પણ બપોરે 3:30 થી 4:30 ભાગ્ય લાભ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.